બોલો ભાઈ, આપને શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. હા હાજી સાહેબ. હાજી બોલો. સાહેબ આપણે સાથણીમાં મળેલી જગ્યા છે 1964 માં. બરાબર, તો હવે આપણે એનું ટિપ્પણી કઢાવે ને તેમાં નકશામાં કઈ બોર્ડર નથી દેખાતી ને મારે એનેમાં મેકવાનું છે, તો એમ કે છે ટિપ્પણ. મને લાગે છે મારા વિડીયો સાંભળ્યા જ નથી. સાથણીમાં સાહેબ નવો શું મને સાંભળો, મને મારા ભાણુભાઈ છે કે નહીં કાલાવાડમાં. સાંભળો મારી વાત. હા. સાથણીમાં એક નહીં, તમને એકને નહીં, 90% વ્યક્તિઓને તકલીફ છે. હું અનેક વિડીયોમાં બોલું છું કે સાથણીમાં હુકમ, સ્કેચ, ચતુર્સીમાનો દાખલો અને રોજમાં આટલું હોવા છતાંય સાથણીમાં કબજા ફેર હોય એટલે માપણી સીટ હોય તો જ થાય, અને માપણી સીટ નીકળતી નથી. સૌરાષ્ટ્ર આખામાં 90% થી જાજામાં તકલીફ છે આ. સમજવું હોય તો તાલીમ કેમ્પમાં આવજો, એક જણા ન સમજાવી શકું પણ જવાબ એટલો આપું કે એમાં. હવે સાંભળો, એનો બીજો વિકલ્પ બતાવો. કયો ને સાહેબ. તમારો જિલ્લો બોલો. ભાવનગર. ગામ બોલવાની જરૂર નથી, ખાલી જિલ્લો બોલ નાખો. ભાવનગર તાલુકો જિલ્લો બે ભાવનગર. ભાવનગર રીસર્વે માં તમારે આવી ગયું હતું? ઓલા નકશા બેઠા હતા? ના. જો રીસર્વે ના નકશા બેઠા હોય તેને દૂધે નવાવાનો ટાઈમ આવશે. ભૂમિ સીમાંકનના મારા વિડીયો જોઈ લેજો. જો તમારે નકશા ન બેઠા હોય તો કાંઈ કરવાનું થતું નથી, એનું કશું થશે નહીં. જયારે આખા ગામ લેવાશે ત્યારે તમારો લેવાશે. ફરીને હજી એકવાર કહું, તમારે ત્યાં રીસર્વે પ્રમોલ્ગેશન થયા હોય તો ભૂમિ સીમાંકન લાગુ પડશે. ભૂમિ સીમાંકન ની કેટેગરી 7 ઈ મુજબ કાર્યવાહી થશે તો નકશા બેસવાની શક્યતાઓ ખરી. પણ જો રીસર્વે ન થયો હોય તો વેઇટ એન્ડ વોચ, રાહ જુઓ. કઈ સરકાર જેથી સામૂહિક નિર્ણય કરે તેથી તમારો નિકાલ થાય, ત્યાં સુધી નહીં થાય. સમજાણું કાંઈ કે ન સમજાણું? મારા વિડીયો સમજાણું. અને સાહેબ તમારા કેમ્પમાં કદાચ પાર્ટિસિપેટ થવું હોય તો હું હમણાં વિડીયો મોકલો, જોઈ લ્યો.